આજકાલ દરેક વ્યક્તિનો વાહન ચલાવવાનું પસંદ કરે છે. જ્યારે પહેલા જમાનાના લોકોના ઘરમાં સાયકલ રહેતી હતી તે સમયે એ મોટાભાગના ઘરોમાં સ્કૂટી, બાઇક અને બુલેટમાં અથવા કાર હોવાની સામાન્ય થઈ ગઈ છે. લોકો સાર્વજનિક વાહનોની સરખામણીએ પોતાના વાહનથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. ક્યારેક નુકસાનથી નહીં, પરંતુ જો વાહન વ્યવહારમાં નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચલાવવાની ભૂલ કરે તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. 1 જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે. આ સિવાય ભારે દંડ ભરવો પડી શકે છે અને આ 25,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. એક નવા નિયમો 1 જૂનથી લાગુ થઈને 1 સોમવારથી સરકારી પ્રાદેશિક પરિવહન આરટીઓના ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો વાહન કરવાની ઉંમરમાં વાહન ચલાવવા માટે દંડ ભરવો પડશે અને 1,000 થી 2,000 સુધીનો દંડ ભરવો પડશે. નિયમો અનુસાર ડ્રાઇવિંગ લાયસન્સ નિરાકરણમાં મર્યાદિત વયથી એટલે કે સગીર દ્વારા ડ્રાઇવિંગ કરતા 25,000 અને વ્યક્તિ દ્વારા કરતા 18 થી ઓછી ઉંમરના 25,000 દંડ ભરવો પડશે. માલિકનું ડ્રાઇવર લાયસન્સ રદ કરવામાં આવશે. આ ઉપરાંત સગીરના 25 વર્ષની ઉંમર ન હોય ત્યાં પણ આ ડ્રાઇવિંગ લાયસન્સ કઈ ઉંમરે મેળવી શકાય છે. 18 વર્ષથી ઉંમરની બની શકે છે પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ 16 વર્ષની બની શકે છે. હકીકતમાં 16 વર્ષની ઉંમરના 50 સીસીની ક્ષમતાની મોટરસાયકલો અને જ્યારે 18 વર્ષના છે તે અપડેટ કરી શકો છો. ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા એલડી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા 20 વર્ષથી 10 વર્ષ સુધી 14 વર્ષ સુધી અને શક્યતા સરકારી કાર્યાલયનો સંપર્ક કરવો પડશે.